નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 547મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને વડની ધાર્મિક અને ઔષધીય ઉપયોગિતા વિશે માહિતી આપશે. તો શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. દીપકભાઈ ગોસ્વામી. जी नमस्कार. हरिओम तत्सत. ओम श्री रिद्धि सिद्धि सहिताय श्रीमन महागणपतये नमः. श्री सद्गुरु परमात्मने नमः. भगवान धन्वंतरी ने नमस्कार. ओम नमो भगवते महासुदर्शन वासुदेवाय धन्वंतराय अमृत कलश हस्ताय सकल भय विनाशाय सर्व रोग निवारणाय त्रिलोक पथये त्रिलोक निधये ओम श्री महाविष्णु स्वरूप श्री धन्वंतरी स्वरूप ओम श्री श्री औषध चक्र नारायणाय नमः. भगवान श्री नारायण ने भगवान श्री औषध चक्र नारायण रूपे भगवान धन्वंतरी जी ने कोटि कोटि प्रणाम. वड देवता ने कोटि कोटि प्रणाम. वेबिनार में हाजर रहेला सर्व मारा पूजनीयो गुरुजनों, भगवान धन्वंतरी जी ना उपासक अने आयुर्वेद ना उपासक एवा धन्वंतरी भगवान ना स्वरूप समा सर्व वैद्यजनो, वनस्पति प्रियो सर्वने मारा सादर वंदन. આજનું વક્તવ્ય આપવા માટે મને ખૂબ જ હર્ષ થાય છે. સૌભાગ્ય છે કે વડ દેવતાના ગુણ ગાવાનો આજે અવસર મળ્યો અને મારો અતિ પ્રિય વૃક્ષ બચપણ પણ ત્યાં ખૂબ જ આનંદપૂર્વક વીતેલું. વડની વડવાઈઓમાં હિંચકા બાંધીને હિંચકતા ત્યારે વડ દેવતા જ્યારે પોતાના ખોળામાં ઝુલાવતા હોય એવો અહેસાસ થાય. વડના ટેટા સરસ મજાના પાકી ગયા હોય, ઉનાળાના વેકેશનમાં હોય અને ચટણી મીઠું લાવી અને એ ટેટાઓ ફોલી ફોલીને ખાતા હોય. વચ્ચેથી ક્યારેક ક્યારેક જીવાત હોય, ક્યારેક ન પણ હોય. અંકુરા તો એટલા મીઠા લાગે. એ બચપણમાં ખાધેલું આજે બધું કામ લાગે છે. બાળકોને પણ વર્તમાન સમય તો હવે પરિવર્તન થઈ ગયો, તો બાળકોને પણ નાના હતા ત્યારે એમની સ્કૂલના ટાઈમમાંથી બપોરે છૂટે ત્યારે લઈ અને પેલા ત્યાં લઈ જાઓ, બેટા થોડી વાર અહીં બેસો, વડની નીચે રમો, ટેટા ખવડાવું, કોણા કોણા પાન ખવડાવું. એમ કરતા એમને પણ આનંદ આવે. છૂટે એટલે ચાલો ને પપ્પા, ડેડી ચાલો ને આપણે ત્યાં ઓલા ઝાડ નીચે જઈએ રમવા. વડ દેવતાનું પૂજન અને સેવન બંને જો હર હંમેશ થાય તો શરીરમાં કોઈ રોગ ન રહે, રોગી હોય તો નિરોગી થઈ જવાય અને આધ્યાત્મિક ગુણ પણ મળે અને બુદ્ધિ પણ સતેજ થાય. અને કહેવાય છે કે વડની નીચે જો તપસ્યા કરવામાં આવે કે બેસવા માત્રથી પણ બુદ્ધિનો જબરદસ્ત વિકાસ થાય છે. ઘણી વખત જોયું હશે કે મોટા મોટા વડીલો, વડવાઓ જે વડના ઝાડ નીચે ઓટો બનાવેલો હોય ત્યાં બેઠા હોય, કેટલી સરસ વાતો સંભળાવતા હોય. એનું જ્ઞાનમાં એટલું બધું રસ પડે. આપણે થાય કે આ લોકો ભણેલા નથી, ઘણી વખત ભણેલા પણ ન હોય, પણ જ્ઞાન કેટલું બધું હોય. ત્યાં બેસીને ભજન સંભળાવતા હોય વડના ઝાડ નીચે. ક્યારેક ક્યારેક તો સાધુ સંતોને પણ જોયા છે કે વડના ઝાડ નીચે બેસીને તપસ્યા કરતા હોય, પંચ ધૂણા તાપતા હોય. અને એ વડીલો છે કે જ્યારે વાતો કરતા હોય ત્યારે એનામાં એટલું બધું જ્ઞાન પાંગરેલું હોય છે. પછીથી શાસ્ત્રોમાં ને ક્યાંય વાંચવામાં આવ્યું ત્યારે ખબર પડી કે વડના ઝાડ નીચે બેસવાથી બુદ્ધિનો અને જ્ઞાનનો વિકાસ થાય છે. કુદરતી અંદર જ્ઞાનના શબ્દો ફૂરવા લાગે છે. આટલું બધું અદ્ભુત મહાત્મ્ય છે વડનો.
બેસવાનું રાખવું જ જોઈએ. મેં તો જોયા છે અમારા સોસાયટીમાં જ આજુબાજુમાં જે વૃદ્ધો રહે છે, એક દાદા છે 80 વર્ષ ઉપરના છે, હાલની તકે 10-10 લીટરની 2 બાલદી પ્લાસ્ટિકની ભરી હેન્ડપંપમાંથી સીંચી અને ગાયોને અને કૂતરાઓને જે પાવાની કુંડી દરરોજ ભરતા હોય. ખાવામાં ફક્ત ગોળ, ઘી, દૂધ અને ભાખરી જ ખાય છે અને એટલા તંદુરસ્ત છે. ત્યારે એમ થાય કે આટલી ઉંમરના દાદા પણ આટલા તંદુરસ્ત છે એનું રહસ્ય શું? પૂછ્યું નહીં, પણ જ્યારે આનું લેશન કરતો હતો, લેશન મતલબ કે વાંચન પઠન કરતો, ત્યારે ખબર પડી કે વડના ઝાડ નીચે બેસવાથી પણ તંદુરસ્તી એટલી ટકી રહે છે. દાદા દરરોજ એનો ટાઈમ 3:30 એક્ઝેક્ટ 3:30 થાય એટલે વડના ઝાડ છે અમારા પાદરમાં, જ્યાં આપણે શિબિર કરી હતી ત્યારે ત્યાંથી પસાર થયા હતા, મોટું ઝાડ, ત્યાં બેઠા હોય. એ સમયે પહોંચી જાય, 4:30-5 સુધી ત્યાં બેસે, પછી પાછા ઘરે આવે. અત્યારે મેં એટલા માટે ઉલ્લેખ કર્યો કે વડના ઝાડ નીચે બેસવાથી આયુષ્ય પણ વધે છે, આરોગ્ય વધે છે, અને બેઠા હોય તો ક્યારેક કોણા પાન ખાવાનું મન થાય, ક્યારેક એના ઝીણા જે વડની મોટી ડાળીઓ છે, જટાઓ માંથી જટાઓ ફેલાયેલી હોય, જટાઓમાં ઝીણા અંકુરા હોય, બહુ ગળચટ્ટા લાગે. એ ખાતા હોય, એ દાદા બોલાવીને બાળકોને ખવડાવે. એ માહોલ એટલો બધો આહલાદક હોય, અદ્ભુત હોય, કેવી મજા આવે. જો છોકરાઓ ખાઓ, અમે આ ખાતા હતા, જો કોઈ દી તમને નાડી રોગ નહીં થાય, જો હું અટાણે કેવો તંદુરસ્ત છું. આવું એમની મહિમા ગાતા સંભળાવતા હોય. ત્યારે મને પણ એમ થયું કે ચાલો ને આપણા ગિરનારી મંડળ ગ્રુપમાં એક વેબિનાર લઈ લઈએ કે વડ વિશે બધાને થોડી વાતો સંભળાવીએ. જો કે મારું મનન પઠન ચિંતન જે કાંઈ છે એ ભાવાત્મક છે. એમાં ક્યાંય ક્ષતિ રહી જાય તો આપ સર્વે મહાનુભાવો, સર્વ વૈદરાજો એ ક્ષતિને પૂર્તિ કરી અને વેબિનાર સફળ બનાવજો. હવે વડ છે એ બહુ સરસ કહે છે કે વડ અનાથોનો નાથ છે. ખરેખર બેસહારાઓનો સહારો છે. એની ઘણી છાઓ, કેટલી બધી છાયો હોય છે. એ છાની અંદરમાં બપોર જે તપતો હોય છે ઉનાળામાં, એની નીચે આરામથી સૂઈ જાય તો બપોરની જે તાપ લાગે છે, તાપથી બચી અને ખૂબ ઠંડક મેળવી લઈએ છીએ. એના સ્વાદિષ્ટ મીઠા ફળ પણ ખાય, એ ભૂખ પણ મિટાવે છે. ગરીબોની ભૂખ મટે છે એનાથી. અને એનાથી વ્યક્તિ, પુરુષ બલવાન બને છે, ઓજસ્વી બને છે. એનો સેવન કરવાથી બલવાન, વીર્યવાન, ઓજસ્વી બનાય છે. એના પાન છે, એની જટાઓ, એના અંકુરા ચાવીને ખાય તો સંતાન સુખ પણ મળે છે, રોગી નિરોગ થાય છે. અને સ્વસ્થ નર નારી હોય એની કાંતિ અને સૌંદર્ય પણ વધે છે. આટલું બધું અદ્ભુત શક્તિ એનામાં ભરેલી છે. અને વેદ ભગવાન પણ એની મહિમા ગાય છે. સંસ્કૃતમાં એને વટ, નિગ્રોધ, શૃંગી, બહુપાદ એવા ઘણા નામોથી એના વખાણ થયા છે. વડ નામ છે એનું આપણા વડવા કહીએ, વડવા વાવા હતા એમ, એવી રીતે એમાં કે બળપણ, એની મોટાઈ છે, એનાથી આપણે વડ કહીએ છીએ. વેદોમાં એને મહાવૃક્ષ ની પણ સત્તા, મહાસત્તા આપી છે. મહાવૃક્ષ કહ્યું છે. હિન્દીમાં એને બરગદ કહીએ છીએ, પણ બરગદ માટે સંસ્કૃતનો અપભ્રંશ શબ્દ છે એવું જાણવા મળ્યું છે કે એનો અર્થ થાય છે બડા અગદ. બડા અગદ અર્થાત મહાૌષધ. એનું અપભ્રંશ શબ્દ બરગદ કીધું છે. એટલે એને સૌથી ઊંચું સ્થાન આપેલું છે. ત્યાં ખેદ થાય છે કે અત્યારના બાળકોને, અત્યારના લોકોને વડ નીચે જવાનો સમય નથી મળતો. આપણા ખાટ સાહેબે સરસ મજાનો દાંતાણનો જે વેબિનાર લીધો હતો અને મિત્રિયા સાહેબે પણ ખૂબ સરસ દાંતાણ વિશે છણાવટ કરી છે એમના પુસ્તકોમાં, મને ભેટ રૂપે આપેલું છે. ત્યારે એના કેટલા બધા ગુણ છે
એનો ઔષધીય પ્રયોગ, આધ્યાત્મિક પ્રયોગ જો જાણી લઈ અને એ કરવા માંડીએ તો જીવનમાં સુખ જ સુખ છે. આપણા પૂર્વજો કઈ દેખાવા માટે વડલા નહોતા વાવતા. વડ ને ફરતે મોટો ચોતરો બનાવી દે, વડલો બનાવે ને એ પછી સાંજ પડે ને સવારે લોકો ત્યાં બેઠા હોય. હજુ પણ ગામડાઓમાં છે જ, ત્યાં બુઝુર્ગો બેઠા હોય અને કેટલું સરસ વાતાવરણ રચાય. એમની દ્રષ્ટિમાં એવું નહોતું કે આપણે ઝાડવું વાવી દઈએ શોભા વધે, ના, પણ એનું મનુષ્યનું કલ્યાણ થાય, એનો અધિક ઉપયોગ થાય એવા હેતુથી તળાવ બાજુમાં, ગામડાઓમાં, સડક બાજુમાં, કોઈ જગ્યાઓમાં સરસ મજાના વડલા વાવી, મોટા મોટા વડલા થાય એનું જતન કરે અને ફતે બેસવાની જગ્યા બનાવી દેતા, ઓટલાઓ બનાવતા. એના સરસ મજાના પાંદડા, એના મૂળિયા, જટાઓ, એના ફળ, દૂધ, આ બધું સેવન કરી અને લાંબી આયુષ્ય ભોગવી શકીએ એમ છીએ. એના રેસા રેસા ગુણોથી ભરપૂર બનેલા છે. પણ આપણા વડવાઓ છે કે આપણા વૈદો છે હાલમાં પણ એમના ગુણોથી પૂરા પરિચિત છે. આખી ડિસ્પેન્સરી જેમાં છે. અને જો એ ડિસ્પેન્સરીનો વડદેવતાનો આપણે ઉપયોગ કરીએ, સેવન કરીએ તો આખું જીવન સુખી વ્યતીત થાય એમ છે. વડલો સૌથી વધારે દીર્ઘાયુષ્ય છે. પુરાતનમાં પુરાતન કોઈ વૃક્ષ હોય તો એને પુરાતન વૃક્ષ, પુરાતન પુરુષ એવું પણ એને કહેલું છે. વડ ભગવાનને પુરાતન પુરુષ કહેલું છે, પુરાતન પેડ. આપણે નર્મદા કિનારે પણ મોટું વડ વૃક્ષ છે, કબીર વડ. અને કલકત્તામાં, બેંગાલમાં એક વિશાળ વૃક્ષ છે જે આના કરતા પણ મોટું છે. એનો ક્યાસ ને ઘણો બધો વધારે છે. એનું માપ સાઈઝ અત્યારે યાદ નથી, પણ વિશાળ એ વૃક્ષ છે. મૂળ કયો વડલો હતો એ ખબર નથી, કોઈ ખબર નથી પડતી, કારણ કે એની જે જટાઓથી એમાંથી લાગી ફરી પાછા એમાંથી વડલાઓ થયા છે. એટલું વિશાળ વૃક્ષ થઈ ગયું છે. જેવો એ વિશાળ છે, દીર્ઘાયુષ્ય છે, એવું જ એનું સેવન યથા યોગ્ય રીતે જાણીને સેવન કરવું. અત્યારે એ ઉલ્લેખ ખાસ કરવો જરૂરી છે કે વૈદ્યરાજની દેખરેખ નીચે પણ ઘણી વખત એમના અમુક પ્રયોગો કરવા નીતાવા છે અને અમુક તો સહજ પ્રયોગો છે જે આપણે રીતે કરી શકીએ. એનાથી દીર્ઘાયુષ્ય અને ચિરંજીવી રહી શકીએ છીએ, વૃદ્ધાવસ્થા નથી આવતી. અને એનું સેવન કરવાથી જેમ મોટા લોકોનો માં જેમ ગુણ થયેલા હોય છે, વિકાસ, જ્ઞાન વિકાસ થયેલો છે, એવો બાળકોમાં જલ્દીથી પણ જ્ઞાનનો વિકાસ થઈ શકે છે. અને એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મનો જન્મ, બૌદ્ધ ધર્મ ક્યાંથી સ્થાપન થયો? તેનો જન્મ પણ વડની છાયામાં થયો છે. કેમ કે રાજકુમાર સિદ્ધાર્થ જે હતા એની જ્ઞાનની પીપાસા એટલી હતી ને, એ શાંત નથી થતી ત્યાં સુધી એવો વડ નીચે જઈને ધ્યાન સમાધિ લગાવતા. અને ત્યાં ધ્યાન સમાધિ લગાવતા એમને બોધ પ્રાપ્ત થયો. ભગવાન બુદ્ધને ત્યાં બોધ પ્રાપ્ત થયો એટલે એને બોધિસત્વ, વૈષ્ણવાના આવાસ, બુદ્ધ કા આવાસ એવું માનવામાં આવે છે. કે ત્યાં શું છે તો બુદ્ધનો આવાસ છે, બુદ્ધિનો વિકાસ ત્યાં છે. એટલે બૌદ્ધ ધર્મનો જન્મ પણ ત્યાં જ થયો છે. લાખો વર્ષ પહેલા પણ વેદ કહી ચૂક્યા છે કે યત્ર નિગ્રોધા મહાવૃક્ષાઃ પ્રતિબુદ્ધા અભૂતન. જ્યાં નિગ્રોધ એટલે બરગદ કે વડલો મહાવૃક્ષ છે ત્યાં વિદ્વજન હોય છે. હમણાં જ વાત કરી કે વિદ્વાન જનો ત્યાં બેઠા હોય છે. ત્યાં બેસનાર વ્યક્તિને પણ વિદ્વતા પ્રાપ્ત થાય છે.
વિશાળ વડલો હોય ઊંચો અને એની જળ નીચે સુધી આવી જાય, એ વાતનું પ્રતીક છે કે મૃત્યુલોકથી બ્રહ્મલોક સુધીનો સંબંધ જો જોડવો હોય તો વડની છાયામાં જાઓ. બ્રહ્મલોક સુધીનો સંબંધ જો જોડવો હોય તો વડની છાયામાં બેસવું જ જોઈએ. ભગવાન મહાદેવ શંકરજીને પણ આપણે ફોટામાં જોયા હશે કે તપ કરતા હોય છે, તપ સાધના, તો ઉપર વડલો હોય છે. વડના ઝાડ નીચે ભગવાન તપ કરે છે મહાદેવ. અને શંકરાચાર્યજીનું એક સ્તોત્ર છે દક્ષિણા સ્તોત્ર. એ સ્તોત્રમાં જેવા જે શબ્દ જે ભગવાનનું વર્ણન કર્યું છે ને એવું જ વર્ણન અનુસાર મૂર્તિ એમના શિષ્ય તોટકાચાર્ય થઈ ગયા નર્મદા કિનારે જેઓએ, એમણે એ જ રૂપની શંકરની મૂર્તિ બનાવી છે. એ મૂર્તિમાં અદ્ભુત જ્ઞાન સમાયેલું છે, ઘણા રહસ્યો છુપાયેલા છે. એ સ્તોત્રની સાથે સાથે જે મૂર્તિ બનાવેલી છે એ મૂર્તિ ત્યાં ક્યારે જવાય તો એના દર્શન કરવા જોઈએ. ધ્રુવ ભક્તને પણ નારાયણનો જ્યારે સાક્ષાત્કાર થયો, નારાયણ મળ્યા, તો ધ્રુવ ભક્તે પણ બાલ્ય અવસ્થામાં ત્યાં ઉભા રહી, એક પગે ઉભા રહી અને તપ કર્યું અને ભગવાનને મેળવ્યા હતા. અને આ વૃક્ષ છે હજારો લોકોને શરણ આપે છે, અને એટલે અક્ષય વટ કહે છે. ઘણા ઘણા ગામની અંદરમાં આજુબાજુના બધા જ ગામના ઢોર એક મોટા વડલા નીચે ઢોર ડાંગરો લઈ અને બેઠા હોય છે અને ત્યાં એમનો જીવન નિર્વાહ પણ ચાલતો હોય છે. ઘણા એની નીચે તંબુ ડાળીને પણ બેઠા હોય છે. એને શાસ્ત્રોમાં અમૃત વિટપ પણ કહ્યું છે. અત્રે જેટલી પણ મહિમા ગાય આધ્યાત્મિક ધાર્મિક એટલી ઓછી છે. બહેનો વટ સાવિત્રી વ્રતનું વ્રત કરે છે, વટ સાવિત્રીનું, એ વટ સાવિત્રી પૂનમ તો શા માટે કરે છે? એમના પતિના દીર્ઘાયુષ્ય માટે. અત્રે આયુર્વેદ શાસ્ત્ર, આયુર્વેદ પણ એમ કહે છે કે ફક્ત પૂજન જ નહીં, એનું સેવન પણ કરો. પતિ પત્નીએ બંને એનું સેવન પણ કરવું જરૂરી છે. સ્ત્રી પુરુષના રોગો, સંતાન પ્રાપ્તિની ક્યાંય ઉણપ હોય, એવું હોય, એને પણ વડલો દૂર કરે છે, આપણા વડ દેવતા દૂર કરે છે. એમની છાયામાં બેસવાથી જ પણ તો રોગ મટી જાય છે. કહેવાય છે, આયુર્વેદનું એક કથન છે કે વડની છાયામાં બેસવાથી રોગ મટી જાય છે. આ પ્રકૃતિનો જ ચમત્કાર છે. એનું વાયુમંડળ બધા દૂષણોને શોષી લે છે અને આપણે ભરપૂર ઓક્સિજન આપે છે, પ્રાણવાયુ આપે છે. અને એ વૃક્ષ એવું છે કે એમાં કોઈ કાંટા નથી. એનું સેવન કરવાથી એમાં કોઈ જાતના વિષ દ્રવ્ય નથી. કે આ સેવન કરવાથી એમાં વિષ દ્રવ્ય હોય, જરા પણ નથી. વિષથી મુક્ત છે, કાંટાઓથી મુક્ત છે, અને કેવલ એ સુખદાયક તત્વનો જ ભંડાર છે. જેની પોતાની એની એટલી આયુષ્ય હોય તો એ આપણને આયુષ્ય અને આરોગ્ય બંને આપે છે. આનો રસ ને આપણે અમૃત કહીએ તો પણ એને આપણે અતિશયોક્તિ નહીં કહીએ. અમૃત સમાન જ રસ છે એનો. બરગદ છે એ મમતા પણ મિટાવે છે. બાળક જ્યારે કોઈ પણ વાંજિયા હોય તો વાંજિયા મેળું કાઢનાર પણ વડલો છે. પૌરુષત્વમાં કઈ કમી હોય તો પૌરુષત્વ પ્રદાન કરનાર પણ વડ છે. અને જે લોકોને ઘર-બાર ત્યાગી વાનપ્રસ્થ અવસ્થા થાય અને પછી જ્યારે વનમાં જાય છે તો ત્યારે વડના ઝાડનો જ સહારો લે છે, આશરો લે છે. એની નીચે બેસી અને તપ કરે છે અને ત્યાં તપ કરતા કરતા પોતાનું જીવન યાપન કરીને અનેકોને
એમના ઉપયોગ પણ બતાવે છે. ખરેખર વડનો જેટલો બધો વિસ્તાર હોય છે એને નીચે રહીએ તો તપોવન જ છે. એટલું બધું પવિત્ર અને શાંત વાતાવરણ હોય છે ત્યાં. તો અહીંયા આપણે આધ્યાત્મિક મહત્વ આટલું જાણ્યું. એના માટે એક મહિલાઓ માટે પણ ખૂબ વડ દેવતા છે એટલે જ એનું પૂજન કરે મહિલાઓ. પરમ દયાળુ છે. એમના ઘણા પ્રયોગો પણ આગળ આપણે જોશું કે મહિલાઓના કયા કયા રોગ દૂર થાય છે, પુરુષોના કયા રોગ દૂર થાય છે. વાસ્તવમાં નર નારી માટે આરોગ્ય દાતા અને વંશે વૃદ્ધિ કરતા એમના વંશ પણ એટલા શક્તિશાળી બને છે અને સમાજ શક્તિશાળી બને છે. એવા દાતા આ વડ દેવતા છે, વડદાતા છે. તો આયુર્વેદિક આપણે જે કહેવાય ને કે ભાઈ એમની મેડિસિનલ પ્રોપર્ટી શું છે, આયુર્વેદિક ગુણ શું છે? તો ગુણમાં એક ગુરુ અને વૃક્ષ એટલે પચવામાં થોડા ભારી છે. એમનો રસ કષાય છે, પીળો છે અને દાસિક સિદ્ધ છે, ચિત્તવીર્ય કહેવાય છે એને. દોષકર્મ શું છે? તો કફ પિત્ત શામક છે. માટે આગળ વધીએ કે એ વેદના સ્થાપક, વેદના દૂર કરે, શોથહર, સોજો દૂર કરે છે, દુખાવો મટાડે છે અને સોજા ઉપર પણ કામ કરે છે. ત્યાં એનો પ્રયોગ છે જ્યાં કોઈને સાંધામાં દુખાવો થતો હોય, ત્યાં સોજા થઈ ગયા હોય તો વડના મોટા પાન જે થઈ ગયા હોય, સંપૂર્ણ નહીં લેવાના, એકદમ પાકેલા પણ નહીં, પણ જાડા જે પાન થઈ ગયા હોય એ પાનને સ્ટવ ઉપર કે ગેસ ઉપર શેકી એની લીસી બાજુ હોય, ચીકણી બાજુ જે કહેવાય, એને એ સોજા ઉપર વાળા ભાગ ઉપર લગાવવાથી એ સોજા મટી જાય છે ને દુખાવા મટે છે. પછી બીજો ઉપયોગ છે એનું દૂધ. વડના પાન જ્યારે પાન નવા ફૂટતા હોય ત્યારે એના મરચા જેવો ભાગ હોય એને જેને પાનના અંકુરા કહીએ. પૂંપળો જે ફૂટતી હોય એ પૂંપળો, કુણા પાન, જાડા પાન અને પીળા પાકેલા જ્યારે પાકી જાય છે પાન, એ પાનનો પણ ઉપયોગ છે. એની છાલ, જટા, મૂળ, એના ટેટા ના ફળ જે આવે છે લાલ સરસ મજાના, એ બધાનો આયુર્વેદિક અમૃત સમાન ઉપયોગ છે. હવે એનું જ્યારે કોઈ ઘા લાગ્યો હોય કે કઈ ઘસાઈ ગયું હોય કે છોલાઈ ગયા હોય કે ઊંડી ચોટ લાગી હોય તો એનું દૂધ પાંદડા તોડીએ એટલે એક પાન તોડીએ તો લગભગ 2.5-3 ટીપા 4 ટીપા જેટલું દૂધ નીકળે. બહુ મોટું પાન હોય તો 5-7 ટીપા પણ નીકળી શકે, પણ 4-5 ટીપા પડતા હોય છે. એ દૂધ લગાડી દેવાથી ઘાવ ચોટ જે હોય એ તરત ધોજાઈ જાય છે. બીજો પ્રયોગ છે ચર્મ રોગ, ચામડીના રોગ, ખસ, દાદરું, ખુજલી, ખંજવાળ જે આવતી હોય ત્યાં વડની જટા, વડવાઈની કુણી વડવાઈ લઈ અને એને પીસી એનો લેપ કરી એને તો સ્કિન ડિઝીઝ મટી જાય, ચામડીના રોગો એનાથી મટે છે. આવી બધી અદ્ભુત એમાં શક્તિ સમાયેલી છે, ગુણ સમાયેલો છે. પછી ઘણી વખત કોઈને ઘાવ થયા હોય અને એ ભરાતા ન હોય, રૂઝાતા ન હોય, હવે ઘણી વખત એન્ટીસેપ્ટિકનો આપણે ઉપયોગ કરતા હોય છે, પેલું સેવલોન લોશન, ડેટોલ લોશન, હવે તો નીકળ્યું છે પોવિડન બાયોટિક,
એવા બધાથી ધોઈ અને એને સાફ કરતા હોય જેથી કરીને જલ્દી રૂજ આવે એના પ્રયોગ કરતા હોય છે. પણ આપણો વડલાની છાલને નાના નાના પીસ કરી અને 1 લીટર પાણીમાં નાખી અને ઉકાળવાનું. અડધો લીટર બળી જાય ત્યારે ઉતારી અને એ પાણીથી જો ઘાવ ધોવામાં આવે તો એ ઘાવ રૂજાઈ જાય છે. એવો રૂજનો અદ્ભુત ગુણ છે. પછી ફંગલ જે પાણી વધારે લાગે, બેનો પાણીમાં ખૂબ કામ કરતા હોય ત્યારે બે આંગળી વચ્ચે જે ફંગલ થઈ જાય પછી એમાં ખૂબ જ ખંજવાળ આવે અને એકદમ સફેદ થઈ ગઈ હોય છે, ચામડી ફુગાઈ જાય. તો એ ફંગલને દૂર કરવા માટે એમાંથી લોહી નીકળતું હોય, ખંજવાળ ખૂબ આવતી હોય, મીઠી શાળા જેને કહેવાય એ ખંજવાળ આવતી હોય, એ ખંજવાળી પણ લોહી નીકળતું હોય. તો એને મટાડવા માટે જે ઉપરનો ઉકાળો બતાવ્યો ને હમણાં, એ ઉકાળાથી ધોઈ અને જટાનો ચટણી જેવું બનાવી અને એ જટાનો લેપ કરવામાં આવે તો એ ફંગસ મટી જાય છે. એટલે કે મહિલાઓ માટે તો એ પરમ દયાળુ છે. મહિલાઓ ઘણા આવા કાર્ય કરતી હોય છે, પાણીમાં રહેવાનું આકે, તો એનાથી એને તુરંત જ આ મટાડી જાય. પછી છે મોઢામાં ચાંદા પડી જતા હોય, વારંવાર ચાંદા પડતા હોય, મોઢું આવી જતું હોય, બળતરા થતી હોય, તો એના જેમ છાલનો ઉકાળો બનાવ્યો એમ એના પાનનો, બહુ પાકા પાન ન લેવા. હા, વડનો એક પ્રયોગ કરતા પહેલા એક ગુણ જાણી લેવો જરૂરી છે કે એને સવારના ભાગમાં પાન લેવા. બપોરે તડકો લાગે છે ને, વધારે પડતો તડકો જ્યારે હોય ત્યારે એના પાનની અંદરમાં ગરમ ગુણ આવી જાય છે. ગરમ વસ્તુનો પ્રયોગ જ્યારે ગરમી માટે કરવાનો હોય, સોજા માટે, તો એ બપોરના પાન લેવા, નહીતર સવારના પાન લેવા. સવારથી બપોર સુધી જ્યારે સૂર્ય તપતો ન હોય એ પહેલા એના પાન અને એનો ઉપયોગ કરી લેવો. અથવા તો સાંજે 5 વાગ્યા પછી, જ્યારે આપણે કહીએ કે ટાઢો ઢળે, ઠંડક થવા મળે, પછી એના પાનનો ઉપયોગ કરવો. તો આ પાન છે એનો ઉકાળો કરી અને એના કોગળા કરવા. એ કોગળા કરવાથી મોઢાના ચાંદા, છાલા, એની બળતરા માંથી મુક્તિ મળે છે. એટલો અદ્ભુત એમાં પ્રયોગ છે. પછી એક પ્રયોગ છે શ્વેત પ્રદર. બહેનોમાં, મહિલાઓમાં વ્હાઇટ ડિસ્ચાર્જ જેને આપણે કહીએ, કે શ્વેત પ્રદર એટલો બધો ખતરનાક રોગ છે. ખતરનાક એટલે કે જ્યાં સુધી એમાંથી મહિલાઓને, બહેનોને મુક્તિ નથી મળતી ત્યાં સુધી એના હાથ, પગ, સાંધામાં કળતર થતી હોય, દુખાવો થતો હોય, થાક લાગતો હોય, કાંઈ પણ ખાય તો પણ શરીરમાં શક્તિ ન રહે, શરીર ધોવાઈ જાય છે. ત્યારે ખૂબ દયનીય સ્થિતિ બની જાય છે. તો એના માટેનો એક પ્રયોગ બતાવેલો છે કે એની છાલનો કાઢો, જે આપણે બનાવવાની ઉપર વાત કરી, એ છાલ વધારે લાવી અને અડધો ટબ જે પાણી હોય એમાં પીસી શકાય એ રીતનું એ છાલનો ઉકાળો વિધિસર બનાવી અને એને ગાળી ઉપર એના જે છોડિયા કે જે હોય છાલ છે એને ગાળી અને પછી એ ટબમાં બેસવાથી જે શ્વેત પ્રદરનું ઇરિટેશન થઈ ગયું હોય છે ત્યાં, અને શ્વેત પ્રદરમાંથી પણ મુક્તિ મળે છે. હવે બીજો છે પ્રયોગ રક્ત પ્રદર. લોહીવા જેને ઘણી વાર કહે છે, રક્ત પ્રદર, કે એમાં ખૂબ જ એનસી આવે છે. હવે વધારે પડતું આવે તો પણ શરીર ધોવાઈ જાય, સમય પહેલા પણ આવે તો પણ તકલીફ થાય. તો એમાં કોઈ પણ ચિકિત્સકની દેખરેખ હેઠળ કે કોઈ ચિકિત્સાલયમાં જઈ અને વૈદ્યરાજની દેખરેખ હેઠળ એમની ઉત્તર બસ્તી લેવામાં આવે છે. એ ઉત્તર બસ્તી લેવાથી રક્ત પ્રદરમાંથી મુક્તિ મળે છે. પછી છે પુરુષોની અંદરમાં આ પ્રયોગ તો મેં જાતે કરેલો છે. અમારા જ એક મિત્રને, એમણે ઘણા સમય ત્યાં સંતાન નહોતું,
એ મિત્રને ટેસ્ટ ટ્યુબ માટે વાત કરેલી કે ભાઈ તમારે ટેસ્ટ ટ્યુબ વગર તો તમારો કોઈ ઈલાજ છે નહીં. અને મારી પાસે આવ્યા કે શું કરવું, આ જો આ બધા રિપોર્ટ. એટલે મેં કીધું કે ભાઈ શું છે? કીધું ભાઈ શુક્રાણુ નહીવત છે અને શુક્રાણુમાં જે ગતિ હોવી જોઈએ ગતિ નથી, તો શું કરવું? એટલે મેં કીધું ભાઈ પેલા તારી બધી દવાઓ આ જે બધી છે ને રાખી દે. પેલા તો એક કામ કર, દરરોજ છે ને તું વડનું દાંતણ કર. એક વેત જેટલું દાંતણ લઈ અને ઇંચ જેટલું જ્યારે ચવાઈ જાય ને તો દાંત સાફ થઈ જાય, પછી ઉપરના રૂછા કાઢી થૂકી નાખવું, દાંત સાફ થઈ ગયા. પછીનું આખું જે દાંતણ નીકળે, જે વધે વેત એકનું, એનો રસ મોઢામાં ઉતારતો જાય. એ રસ પી જવાનો, ચૂસતું જવાનું. રસદાર હોય છે, ખૂબ રસ નીકળે અંદર. આપણે દાંતણ કરીએ એટલે એટલું મજા આવે. તો મેં કીધું તું આ રસ પીતો જા. એ રસ પીતા પીતા તું થોડા સમય ચાલુ રાખ, અઠવાડિયું, 10 દી, 15 દી, પછી જો. કહેવાયું છે શાસ્ત્રોમાં કે એનાથી શુક્રાણુની ફોજ ખડી થઈ જાય છે. એટલા બધા ગતિવાન થઈ જાય છે કે એમને નિસંતાનના મેણા, વાંજિયાના મેણા ખાવા નથી પડતા. ને ખૂબ સરસ પરિણામ મળ્યું. કોઈ દવાનું સેવન કર્યું નહોતું અને જ્યારે રિપોર્ટ કરાયો તો ડોક્ટર પણ ખુશ થઈ ગયા કે બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે, બહુ સરસ છે. પણ કહેવાથી એમણે એમની દવા માટે એને ના પાડી હતી કે તમે કહેતા નહીં, એટલે કીધું નહોતું કે મેં આ પ્રયોગ કર્યો છે. અત્રે આનો જે પ્રયોગ કર્યો છે એ આપને બતાવ્યો. બીજો એક પ્રયોગ એનો આવે છે કે એમાંથી શીઘ્ર પતન અને શુક્ર ધાતુની કમી હોય તો દૂધ, જે વડલાનું દૂધ નીકળે છે ને, પાંદ તોડી એટલે એમાંથી 3-4 બૂંદ તો દૂધ નીકળે જ ઓછામાં ઓછું. એવું 10 બૂંદ દૂધ મિશ્રી, ખાંડ નહીં, મિશ્રી એટલે સાકર, દૂધ સાથે એનું સેવન કરે ખાલી પેટ સવારે નરણા કોઠે, તો પણ આ રોગમાંથી મુક્તિ મળે છે. એટલે જ કહેવાયું છે કે મહિલાઓ માટે પરમ દયાળુ છે, પુરુષો માટે પણ પરમ દયાળુ છે, એટલે જ એનું પૂજન થાય છે. ગર્ભ સ્થાપન ગુણ છે એમાં. જેમને ગર્ભ ન રહેતો હોય, વારંવાર ગર્ભ પડી જતો હોય, એના માટે એના અંકુરા, જે પાનના અંકુર નીકળે તાજા તાજા, એ અંકુરા 1 કપ પાણી, 1 કપ દૂધ લેવાનું. થોડા 8-10 અંકુરા નાખી પાનમાંથી વચ્ચે જ્યારે વડલો એકદમ ફૂલતો ફાલતો હોય ત્યારે એમાંથી કુણા મરચા જેવા, જે આગળ વાત થઈ ગઈ, એના અંકુરા નીકળતા હોય, નવા પાન જે નીકળતા હોય, એ અંકુરા લાવી 1 કપ પાણી, 1 કપ દૂધ માં નાખી અને પાણી બળી જાય, દૂધ રીએ ત્યારે નરણા કોઠે લેવાથી ગર્ભ સ્થાપન થાય છે. હવે એનો ગ્રાહી સ્તંભન ગુણ છે. એનાથી એની છાલનો ઉકાળો 50-100 ml પીવાથી ઝાડા અને ઉલટી પણ મટે છે. ઉલટીમાં પણ એનો પ્રયોગ કરી શકાય છે. ને ઝાડા, ઘણી વખત ઝાડામાં લોહી પડતું હોય, ઘણા લોકોને ટોયલેટ જાય, લેટ્રિન જાય તો એમાં પણ લોહી પડતું હોય છે. પછી હરસની તકલીફ કે એવું કઈ જાય કે હરસ છે, પણ એ હરસ નથી, એની અંદરની જે પિત્ત વધી ગયું હોય. વડલો છે એ કફ પિત્ત શામક છે, તો પિત્તને કારણે જે બ્લીડિંગ થતું હોય છે ગરમીને કારણે, તો એ બ્લીડિંગને બંધ કરી દેશે. તો એના માટે પણ એની છાલનો ઉકાળો પીવો જોઈએ. છાલના ઉકાળાનું માપ છે 50-100 ml, નરણા કોઠે લે. અને બીજું છે બહુમૂત્રતા, કે જેમને ડાયાબિટીસ હોય ઘણા લોકોને, અથવા તો જેને મૂત્રકુશ કહે, એ વારંવાર પેશાબ જવો પડતો હોય, અટકીને આવતો હોય, એવું હોય, તો એમણે પણ છાલનો કાઢો પીવો જોઈએ. છાલનો કાઢો પીએ તો એ વારંવાર બહુમૂત્રતા હોય, પેશાબ જવું પડતું હોય, રોકાય નહીં. ઘણી વખત તો બાથરૂમ સુધી પણ નથી પહોંચાતું,
એવી અવસ્થા જ્યારે થઈ જતી હોય ત્યારે એના કાઢાનો ઉકાળો આશીર્વાદ સમાન છે. બીજું, વાળનો ગ્રોથ વધારવો હોય. જો આપણા સંતો એનો જે દૂધ હોય છે ને એનું લેપન કરે. જટાઓ કેટલી મોટી હોય છે. જેમ વડની જટાઓ વિશાળ હોય છે એમ આપણા પૌરાણિક સંતો છે એની જટાઓ પણ એટલી વિશાળ હોય છે. તો વાળનો ગ્રોથ વધારવા માટે વડવાઈ કુણી કુણી લઈ અને એનું વ્યવસ્થિત તેલ સિદ્ધ કરવું જોઈએ. સિદ્ધ કરેલું તેલ વાળમાં કે સ્કાલ્પમાં લગાડવાથી ખોડો મટી જાય છે અને વાળ ખરતા પણ અટકી જાય છે. આટલા બધા અદ્ભુત ગુણ સમાયેલા છે આપણા વટ વૃક્ષમાં, વડ દેવતા. અને આ સંશોધન આપને આપણા પૂર્વજો આપી ગયા છે. હવે એક બીજો પ્રયોગ છે કમર દુખવી. જો વાયુ પ્રકોપથી કમર અને સાઈડના બટક ઉપર જો દુખાવો થતો હોય, ચમક થતી હોય, તો સુંદર મજાનું એમાં આપેલું છે કે એના દૂધનો લેપ કરે તો એનાથી એ દુખાવામાં રાહત થઈ જાય છે. ઘણી વખત સીડીઓ ચડતા હોય અને લપટી જવાય, ઊંચી નીચી જગ્યા ઉપર કંઈક જાતા હોય ને ક્યાંક પગ પડવાથી ચોટ લાગી જાય, દર્દ થતું હોય અને આજુબાજુમાં વડલો હોય એટલે દૂધ કાઢી અને લગાવી દે એટલે દુખાવાને દૂર કરે છે. હવે બહેનોને ઘણી વખત કમર દુખવાની તકલીફ વધારે પડતી હોય છે, તો એની માટે અથવા શારીરિક કમજોરી હોય છે, એ શારીરિક કમજોરી દૂર કરવા માટે, કમરનો દુખાવો દૂર કરવા માટે એને ખાસ કરીને વડલાની મદદ લેવી જોઈએ. વડલાની જે કડીઓ આવે, આપણે ઉપર વાત કરી, એ કડીયું એના માટે અધખીરી કડીયું હોય છે, એ સુખદાયી બની જાય છે. એને એક પ્રયોગ સરસ આપ્યો છે કે સવારે ઘીના પરોઠા ખાઈએ ને, ઘીમાં તળેલા પરોઠા, તેલમાં નહીં, ઘીમાં તળેલા પરોઠા સાથે આ કડીઓને ભૂકો કરી, કડીઓ સૂકી અને 8-10 કડીઓ એની સાથે મિલાવી અને ખાવામાં આવે તો 6-7 દિવસમાં જ કમર મજબૂત લોખંડ જેવી થઈ જાય છે, દુખાવા મટી જાય છે. વડનું પંચાંગનો જે એનો ગાઢો સત્વ બનાવવાનું લખ્યું છે, તો એ સત્વમાં એના પાંદડા, એની જળ, ફળ, છાલ અને દાઢી એટલે વડવાય. હવે આપણે જળનો નો ઉપયોગ કરીએ તો જે વડવાય છે એનો જ ગુણ એમાં છે, એ જ અંદર જઈને પછી બહાર આવે છે, તો એ જ એની જળ બની જાય છે અને દાઢી બની જાય. બંને એક જ ગુણ છે. એનો પણ ઉપયોગ લેપ અને સેવન માટે પણ ઉપયોગ કરવો જોઈએ. હવે કાનમાં ક્યારેક ખંજવાળ આવતી હોય, ઘણાની કાનની અંદરમાં ઝીણી ઝીણી જીવાત પણ થઈ જાય, કીડા પડે કે ને કે જીવાત ફોડકી થઈ જાય, તો પેલી આંખમાં અજવાની સલાઈ જે આવે છે, સળી, એ સળી એના દૂધમાં બોળી ભીની કરી અને કાનમાં ફેરવી દેવી. એ કાનમાં ફેરવવાથી અંદર થયેલી ફોડકી, ફૂંસી હોય, કઈ જીવાત હોય કે કઈ ખંજવાળ આવતી હોય, દુખાવો થતો હોય, તો એ સહેજ રીતે મટી જાય છે. અને સળી ન મળે તો 1-2 ટીપા કાનમાં ટપકાવી દેવા. અને બીજું એક એમાં પ્રયોગ થાય છે કે બકરીના દૂધમાં અને 2-4-5 ચમચી જેટલું, 8-10 ચમચી જેટલું દૂધ, 8-10 ટીપા એટલે 5 ચમચી જેટલું દૂધ લઈ અને એમાં વડના દૂધના ટીપા નાખી અને એ ટીપા નાખીએ તો પણ આ કામ થાય છે. પછી ઘણાને હવે એક તકલીફ એવી હોય છે કે ગમે તેટલું સૂવે, આરામ કરે, પણ દિવસને ઊંઘ આવે રાખે.
કુંભકર્ણ જેવું થઈ જાય છે. એનાથી છૂટવાય માંગે છે, પણ શું થાય, નથી છૂટાતું. શું પ્રયોગ કરવો? એમાં પણ વડ ખૂબ જ કામ કરે છે. હવે ઘણા 8-8 કલાક સુધી સૂઈ જાય આજે, તોય ઓફિસમાં જાય, દુકાને જાય તો ન્યાય બેઠા બેઠા મને ઊંઘવા. એમાં છે કે બહુ સરસ ઉપાય આપેલો છે કે વડના મોટા મોટા પત્તા, પાન જે હોય છે, જાડા પાન થઈ ગયા હોય, એક પૂળા નહીં, જાડા પાન લેવાના. જાડા પાન લઈ એને સુકાવી નાખવાના. સુકાવી અને એનો પાવડર કરી લેવાનો. બહુ સરસ પ્રયોગ છે, જાતનો અનુભવ પણ છે. એટલી તાજગી મળે છે કે ચાય છૂટી જાય. જે લોકો ચા છોડવા માંગે છે અને ચા છૂટતી નથી, તો એના માટે તો આ આશીર્વાદ પ્રયોગ છે. એ વડના મોટા મોટા જાડા પાન થઈ ગયા હોય, એ પાન લઈ એને ઘરે સુકવી દેવાના. પાવડર કરી કે એને જરા ચાયની ભૂકી જેવા પણ કરી શકાય છે. બહુ ઝીણો પાવડર નહીં, પણ એવો ભૂકો કરી રાખી દેવો. અને એમાં જેમ ચાયની પત્તી નાખીને ઉકાળીને ચાય પીએ છીએ, ઇંગ્લિશ ચા, એની જગ્યાએ વડના પત્તાની ચા પીવી. હવે એને ખારીને મીઠી બે રીતે પી શકાય. ઓમાં ચાની ભૂકી ઉકાળીએ, એમાં આ પાન નો ભૂકો ચૂર્ણ કરેલું છે જે, એ ઉકાળો. એમાં પોતાના સ્વાદ મુજબ ક્યારેક ઉકાળો સિંધુ નિમક નાખીને પણ પી શકાય, અને ક્યારેક ખાંડ સાકર નાખીને પી શકાય. આયુર્વેદનો વિષય છે એટલે ખાંડ શબ્દ તો ન બોલાય, પણ સાકર નાખીને પી શકાય. થોડાક જ દિવસમાં શરીરની થકાન સાવ દૂર થઈ જશે, એકદમ સ્ફૂર્તિ લાગશે. 10-15 દિવસ ચાલુ રહેશે ને તો નસમાં તાકાત આવી જશે અને બ્રેન એટલું બધું ફ્રેશ થઈ જશે, ચેતના સભર, કે એ સાંજના સમયે જો પીવામાં આવે તો સવારે એટલી સરસ નીંદર થઈ ગઈ હોય છે કે ફ્રેશ થઈને ઉઠીએ, એકદમ તાજગી ભરી ઊંઘ આવે અને તાજગી ભરી સવાર પડે. એટલે નિંદ્રાધીન જે થઈ ગયા હોય છે કુંભકર્ણ જેવા, એ નિંદ્રાની અધીનતામાંથી છુટકારો વડના પાન આપે છે. આટલો બધો અદ્ભુત ઉપયોગ અને શક્તિ સમાયેલી છે આપણા વડના એક એક અવયવ ઉપર. દાઢી લઈએ, પાન લઈએ, અંકુરા લઈએ, ખૂબ જ આના ઉપયોગ શક્તિશાળી પણ કરેલા છે. હવે એક બીજો પ્રયોગ સરસ મજાનું બતાવીએ. અત્યારના સમયમાં ઘણી વખત મહિલાઓને બહુ તકલીફ પડે છે, બહેનોને, કે માસિક ધર્મ અટકાઈ જાય છે. માસિક ધર્મ મોડું આવે ત્યારે પણ તકલીફ પડે અને દોડ્યા જાય છે ઘણી વખત દવાખાને, મેડિકલ સ્ટોરે, કે ભાઈ જલ્દી માસિક ધર્મ આવી જવાની દવા આપો. અને એમ કરી અને વારંવાર એને એ કરવાથી પણ શરીરમાં નુકસાન તો થાય. તો એના માટે ખૂબ સરસનો પ્રયોગ એક ટપકાવી લેવા જેવો છે કે જેમને માસિક ધર્મ રોકાઈ જતું હોય, એમણે વડની જટા 3 ગ્રામ, સુવા, આપણે સુવાદાણા જેને કહીએ છીએ, સુવા 3 ગ્રામ, મેથી 3 ગ્રામ અને કલોંજી જીરું, જે આપણે કલોંજી કાળી હોય છે એ કલોંજી, આ ચારેય વસ્તુ 3 ગ્રામ લઈ અધકચરી ખાંડી અને 1 શેર પાણી, એટલે 500 ml પાણી થાય, પાણીમાં નાખી ધીમે તાપે ઉકાળવું. અડધું રીએ ત્યારે ગાળી અને 9 શેકું પી જાવું. સવારે પીવું અથવા રાતે એક જ વખત પીવાનું છે. એક જ વખત પીશે તો સવારે એમનો માસિક ધર્મ ખુલીને આવી જશે. જરૂર પડે તો જ બીજો ડોઝ લેવો, બાકી જરૂર નથી પડતી. એ ઘણાને આ પ્રયોગ આપેલો છે.
મિત્રીય સાહેબ આગળ ચલાવું કે હવે પૂર્ણાહુતિ કરીએ? ચલાવો કારણ કે આના ચલાવો. તો થોડી વાર, જી હા, થોડી વાર ચલાવીએ. હા, તો માસિકમાં રોકાવટ શું છે અને બીજો સામેનો ઓપોઝિટ પ્રયોગ છે કે માસિક ન રોકાતા હોય, 4-5 દિવસ પણ રક્તસ્રાવ ચાલુ રહેતા હોય તો એમની નરમ કોંપણો જે હોય છે એ કપણો લઈ 100 ગ્રામ જળમાં એટલે 1 ગ્લાસ જળમાં નાખી એને ઘૂંટી એમાં પીસી અને એને સરસ મજાનું અસરદાર બનાવવું હોય તો એમાં થોડી સાકર પણ નાખી શકાય. સાકર નાખી અને જો એનો શરબત આપણે કહી શકીએ, આપણે દેશી ભાષામાં શરબત કહીએ, બનાવીને પી લઈએ, સવાર અને સાંજ 2 વખત પીએ એટલે ત્રીજી વખતમાં જે દિવસ થાય છે ત્યાં તો એ રક્તસ્રાવ રોકાય જ ગયો હોય છે. અને ન રોકાય તો ત્રીજી વખત એકવાર લેવાનું, પછી તો લેવું જ નથી પડતું, તુરંત રોકાઈ જાય છે. ખૂબ આશીર્વાદ મળે. પછી મોઢામાંથી ઘણી વખત લોહી નીકળે છે, પેડામાંથી લોહી નીકળે. રક્ત નીકળવું એ પિત્તનું લક્ષણ છે. પિત્ત વધી જાય શરીરમાં, પેડામાંથી લોહી નીકળે અને બવાસીર પણ થઈ જાય છે એનાથી. તો નાકમાંથી પણ લોહી નીકળવા મળે છે, મુખમાંથી પણ લોહી નીકળે છે, ક્યારેક લોહીની ઉલટી પણ થવા મળે છે. તો એને મોટા સરસ પાન જે છે, મોટા પાનની આપણે વાત થઈ, લીલા પાન મોટા સરસ થઈ ગયા હોય એ, અને નરમ કોંપડો, 2 વસ્તુ તોડી લઈ આવી એને ઘૂંટી પીસી લુગદી બનાવી લેવી. પછી એમાં વડના દૂધની 10-11 ટીપા બુંદ એમાં નાખી દેવાની. પછી એને મેળવી અને એમાં મિશ્રી નાખી અને ચાટી જવું. પેલી લુગદી બનાવી ચટણી બનાવી અને એમાં દૂધ નાખી, એના 10-12 ટીપા નાખી અને ઘૂંટી અને એ ચાટી જવું. સવાર સાંજ 2 વખત આ નુસ્ખો લેવામાં આવે તો લોહીમાં અતિશય ગરમી જે થઈ ગઈ હોય, જેના કારણે ઉપર આપણે વાત કરી કે નાકમાંથી લોહી નીકળે, મુખમાંથી લોહી નીકળે, કારણ કે વડનો ગુણ જ છે પિત્ત શામક, શીતળ છે, શીતવીર્ય છે, તો લોહીને શીતળ કરી દે છે અને ગરમી બધી નીકળી જાય છે, બધામાંથી આરામ થઈ જાય છે. આટલો બધો ઉપયોગી છે આપણો વડલો. હવે ઉલટી, વમન, જ્યારે ઉલટી થતી હોય એનો પ્રયોગ પણ આપણે આગળ જોઈ ગયા કે વડની જટા લાવી, કુણા રેસા લાવી એને એકદમ ઘૂંટી પીસી અને થોડી મિશ્રી મિલાવી દેવાની, શરબત બનાવી અને પી જાવું. બની શકે તો ગુલાબજળ કે ગુલાબ પણ નાખી શકાય, તો ગરમીની જે ઉલટી અથવા કોઈ જાતની ઉલટી થતી હોય તો એ ઉલટી પણ મટી જાય છે. સંતાનની ભૂખ હોય છે, કોને ન હોય? હર કોઈને સંતાન જોઈએ છે. સંતાન વગર વાંજિયા મેણું જે ખાતા હોય છે એને જ ખબર હોય. ઘણા બધા પ્રયોગો કરતા હોય છતાં પણ સંતાન ન થતા હોય, એના માટે એક વિશેષ પ્રયોગ પણ બતાવ્યો છે. વડલાની કુણી કુંપળો 10 ગ્રામ, 10 ગ્રામ સુપારી, 10 ગ્રામ નાગકેસર, એનો પાવડર બનાવી લેવો.
એમાંથી 5 ગ્રામ એ પાવડર લઈ દૂધ સાથે 1 મહિનો લે તો પુત્ર ઈચ્છા જરૂર પૂરી થાય છે. બીજો પ્રયોગ પણ છે. બરગદની એટલે વડલાની કૂંપળો, અશ્વગંધા 10-10 ગ્રામ લઈ પીસી અને ગાયના 150 ગ્રામ દૂધમાં પકાવી અને 1 ચમચી ઘી મિલાવીને પી લે. મિશ્રી પણ નાખી દેવી જોઈએ. અંદર મિશ્રી હોય તો સ્વાદિષ્ટ લાગે. મિશ્રી નાખી અને પીવાથી 1 મહિનો પીએ તો મહિલા પુત્રવતી થાય છે, એનું સૌભાગ્ય મળે છે, એમાં જરા પણ સંદેહ નથી, એવું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આટલો સરળ પ્રયોગ આપ્યો છે આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં. સ્વપ્ન દોષમાં પણ એનો પ્રયોગ સરસ છે. એમાં ખૂબ સરસ આપેલું છે કે પંચાંગનું ચૂર્ણ બનાવી અને એને દૂધ સાથે લેવામાં આવે તો પણ શીઘ્ર પતન કે સ્વપ્ન દોષ એમાંથી મુક્તિ મળે છે. હવે ઘણી વખત મગજમાં ચક્કર આવતા હોય છે, માથામાં, અને આંખમાં અંધારા આવતા હોય, ચક્કર આવતા હોય, ત્યારે વડલાના દૂધની 8-10 બૂંદ લઈ એમાં મિશ્રી નાખી, બ્રાહ્મી શરબત હોય, બ્રાહ્મી હોય તો એ ઘૂંટીને અથવા તો એમનેમ જ એને દૂધમાં મિક્સ કરી અને સવાર સાંજ પીએ તો અંદરની ગરમી નીકળી જાય છે અને ચક્કર, માથાનો દુખાવો એમાં પણ અદ્ભુત કામ કરે છે. એટલે કહેવાનો તો ગુણ ગાવાના તો એટલા બધા છે વડના, કે વડનું હર કોઈ રીતે સેવન કરવાથી એનર્જી મળે છે, દિલ દિમાગ તરોતાજા થઈ જાય છે. ચાની આદત છોડવી હોય તો ચાની આદત છૂટી જાય અને એના પાનની ચા પી શકાય છે. એના ટેટા, હજુ તો ઘણા બધા આમાં પ્રયોગો લખ્યા છે, પણ અત્યારે સમયના અભાવે આપણે અહીંયા એ જાજા નહીં લઈ શકીએ, એટલે અહીંયા વક્તવ્યને થોડો વિરામ આપું છું. ફરી પાછો ક્યારેક સમય મળીએ એના બીજા પ્રયોગો જાણશું અને આપણા ગ્રુપમાં આનાથી પણ નહીં કહું મારાથી પણ આનાથી પણ વિશેષ પ્રયોગો આપણા વૈરાગ્યો પાસે છે જ, એવો જાણે જ છે. તો અહીંયા મારા વક્તવ્યને વિરામ આપતા પહેલા હું વિનંતી કરું, શ્રી પુરોહિત સાહેબ છે, શ્રી ઠક્કર સાહેબ છે, રબજુભા સરવૈયા સાહેબ હોય, શ્રી પિતળિયા સાહેબ છે, પાનપરિયા સાહેબ છે, નાકરાણી સાહેબ છે, બધા કઈ ને કઈ આમાંથી નિચોડ એમો કરેલો છે કે આપને આપે તો એનાથી લાભાન્વિત થઈએ અને નિરોગી રહી શકીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ 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 અસ્તુ. સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો, જેમણે આજે વડના ગુણગાન ગાયા. તો વડ છે એનું વૈજ્ઞાનિક નામ છે ફાઇકસ બેંગાલેન્સિસ, એટલે કે બંગાળ એનું મૂળ વતન છે. તો બંગાળ ઉપરથી બેંગાલેન્સિસ નામ આપ્યું છે. વડ છે અનેક પ્રાણી અને પક્ષીઓને આશ્રય આપનાર સદાહરિત અને દીર્ઘાયુ વૃક્ષ છે. વડ છે વિશાળ જગ્યા જોઈએ, એટલા માટે એને જ્યાં વિશાળ જગ્યા હોય ત્યાં જ વડને ઉછેરવું જોઈએ. વડને બીજથી નહીં ઉછેરી શકાય છે અને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે. સૌથી મોટો વડલો મેં
કોલકાતાના બોટનિકલ ગાર્ડનમાં જોયેલ છે, ત્યાં આવેલો છે સૌથી મોટો વડલો. અને એ અમારી લગભગ 1993-94માં બોટનિકલ ટૂર થઈ હતી, તો ત્યારે અમે આ જોયો હતો. અને ખૂબ મોટો વિશાળ વડલો છે, જોવા જેવો છે. કલકત્તાનો જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં છે. અને બીજો વડલો આપણે ગુજરાતમાં મોટો વડલો કબીરવડ, નર્મદા કાંઠે શુકલતીર્થ પાસે આવેલ છે. બીજું વડની વડવાઈ, એની દાંતણ થાય છે. અને એ દાંતણ એ મધુર હોય છે. અને રેસા એટલા બધા મુલાયમ હોય છે કે પાયોરીઓ હોય કે એટલે કે દાંતમાંથી લોહી નીકળતું હોય કે દાંત કળતા હોય, તો એના માટે એકદમ સારામાં સારું દાંતણ છે. અને એના રેસા એટલા બધા મુલાયમ છે કે દાંતને વાગતા નથી, પેઢાને કે દાંતને વાગતા નથી. અને આ દાંતણ મધુર હોવાથી આખું દાંતણ ચાવી જવાનું મન થાય એવું વડની વડવાઈનું દાંતણ થાય. બીજું, બોધિ વૃક્ષ તરીકે તો પીપળો વપરાય છે. વડલો છે એ વટવૃક્ષ વિશાળ જગ્યા અને અનેક પ્રાણીઓને અને પક્ષીઓને આશ્રય આપે છે. પક્ષીઓ એટલા માટે આવે છે એના ટેટા ખાવા માટે. અને બીજું, એક બાળગીત પણ પ્રચલિત છે. શિક્ષકો, પ્રાથમિક શાળાના જે શિક્ષકો હોય એ બાળગીત બાળકોને ગૌરવતા હોય છે. વડદાદાને લાંબી દાઢી, લાંબા લાંબા વાળ. વડદાદાને લાંબી દાઢી, લાંબા લાંબા વાળ. અને વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, એટલે કે DNA, જનીનશાસ્ત્ર, વારસાગત ગુણ છે એ આવતા હોય છે. તો વડ તેવા ટેટા, બાપ તેવા બેટા, એટલે કે વારસાગતપણું છે એ પણ આ સૂચવે છે. અને બાકી આયુર્વેદમાં પંચવલ્કલ, વડ, પીપળો, ઉમરો અને પારસપીપળો, આ 5 વૃક્ષની જે છાલ છે એનો ક્વાથ કરવામાં આવે છે, ઉકાળો. એને પંચવલ્કલ ક્વાથ કહેવામાં આવે છે. એ શ્વેતપદર હોય કે મોઢાના ચાંદા પડ્યા હોય તો ત્યાં એના માટે ઉપયોગી છે ક્વાથ. તો સરસ વક્તવ્ય આપ્યું. હવે પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્યશ્રી પુરોહિત સાહેબ. બહુ સરસ મંત્રી, કઈ બાકી રાખ્યું જ નથી કેવા જેવું. તો આમ તો થોડું ઘણું અમે યાદ રાખીને બેઠા હતા, એ તમે પૂરું કરી નાખ્યું. બહુ સરસ. જેમ વડની વિશાળતા, વડની ગહનતા, એનો ઘેરાવો, કેટલા હજારો ફૂટ, હજારો માણસો એની નીચે બેસી શકે, એ પ્રમાણે એનું દીપકભાઈ આજે છે ને નાનામાં નાના પોઈન્ટ થી લઈ અને બહુ વ્યવસ્થિત રીતે આયુર્વેદની દ્રષ્ટિએ, પ્રયોગોની દ્રષ્ટિએ, નેચરોપેથીની દ્રષ્ટિએ એટલે ઓરલ ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ બહુ સરસ વડ વિશે વાતો સમજાવી. હવે અનુભવના આધારે એમાં બહુ વધારો કરવાની જરૂર જ નથી, પણ ખાસ કરીને દૂધનું વડ લેવું હોય તો સૂર્યોદય પહેલા લેવું જોઈએ. સૂર્યોદય થાય પછી વડનું દૂધ ધીમે 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 થડમાંથી પછી આગળ ડાળીઓમાં, પાંદડાઓમાં થઈ અને ટોચની ડાળી સુધી જતું રહેતું હોય છે. અને એના ગુણધર્મમાં પણ થોડો ફરક પડતો હોય છે. દીપકભાઈ બહુ સરસ વાત કરી છે કે જેમને ગર્ભધારણ ન થતો હોય તો આની અંદર ખાસ કરીને વડ પાલવે એટલે જ્યારે પાનખર ઋતુ પૂરી થાય અને પછી નવો પલ્લવ જ્યારે આવવાના શરૂ થાય ત્યારે એની કળીઓ જેવા અંકુર આવે તે બારીક પાંદડા વાટી અને ચણિયા બોર જેવડી એની 21 ગોળી કરી અને સવાર બપોર સાંજ દિવસમાં 3 ગોળી 7 દિવસ સુધી ઘીમાં લેવામાં આવે અને દેહ શુદ્ધિ હોય તો અવશ્ય ગર્ભધારણ થાય છે. પણ પ્રયોગની રીતે કરવામાં આવે તો વધારે સરસ મજાનું પરિણામ મળે. સ્પર્મ કાઉન્ટની અંદર વાત કરી દીપકભાઈ, બહુ સરસ વાત કરી. તો સ્પર્મ કાઉન્ટમાં પણ એના રિપોર્ટોની અંદર ટેસ્ટોસ્ટેરોન જે લોકોને હાઈ આવતો હોય
હાઈ ટેસ્ટોસ્ટેરોનને કારણે પણ સ્પર્મ કાઉન્ટનો વિકાસ ન થતો હોય તો સવારે સૂર્યોદય પહેલા પતાસા નંગ 5 લઈ અને એની અંદર એક પતાસાની અંદર 2 ટીપા બરાબર જોઈને માણસની પાચન શક્તિ કે વજન ઓછું હોય તો 3 પતાસા લઈને જવું અને 6 દૂધના ટીપા એટલે એક પતાસામાં 2 વડના દૂધના ડ્રોપ નાખી અને સવારે સૂર્યોદય પહેલા ત્યાં જ વડની નીચે ઊભી અને ચાવીને ખાવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોન છે ને એ હાઈ હોય તો એનું લેવલ પકડે છે, એના કારણે સ્પર્મ કાઉન્ટમાં બી ફાયદો થાય છે અને ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ જ્યારે લેવલ રેગ્યુલર થવા માંડે એટલે ઓટોમેટિક જે હેર ફોલિંગનો પ્રોબ્લેમ હોય પણ સોલ્વ થઈ જતો હોય છે. બીજા નંબરમાં ઘણા લોકોને પરસેવો નથી આવતો, ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમને પરસેવો નથી આવતો. આવા લોકોને જુવારની ધાણી અથવા તો મમરા આનો સામાન્ય અધકચરો લોટ કરી અને તેની અંદર વડના પીળા પાંદડા નાખી અને એમનો કાઢો બનાવી, અષ્ટમાંશ કાઢો એટલે છઠ્ઠો ભાગ, શતાંશ કાઢો બનાવી એટલે કે 6 કપ પાણીની અંદર ઉકાળી અને 1 કપ પાણી રહે ત્યારે આ પાણી પીવડાવવામાં આવે તો પરસેવો બહાર નીકળે છે એટલે રોમ છિદ્ર જે હોય એ બધા ખુલી જાય છે અને પરસેવો બહાર આવવાથી પણ અનેક પ્રકારના ચર્મ રોગની અંદર ખૂબ જ સરસ પરિણામ મળે છે. જ્વર હોય ત્યારે જે લોકોને કોઈ પણ પ્રકારના તાવની અંદર જ્યારે કોઈ તાવ કંટ્રોલ ન થતો હોય ત્યારે બાજરાનો લોટ 1 ચમચી લઈ એનો કાઢો બનાવવો, 1 ગ્લાસ પાણીમાં લોટ સંપૂર્ણ થોડો પરિપક્વ જેવો લાગે ત્યારે એની અંદર વડના પાન પણ પહેલેથી નાના નાના ટુકડા કરી અને કુમળા પાન નાખી અને પછી આપવામાં આવે તો જ્વરની અંદર પણ ખૂબ સરસ કામ કરે છે. પછી કરજવા અને એની ઉપર પણ સાહેબ આપણે દીપકભાઈ વાત તો કરેલી જ છે પણ એમાં વડના પાકેલા પાનને બાળીને રાખ કરીને તલના તેલમાં લગાડવામાં આવે તો હરસ, પાઇલ્સ અને એની અંદર પણ ખૂબ સરસ ફાયદો કરે છે અને ખરજવામાં પણ ફાયદો કરે છે. હજુ ઘણા બધા મહાનુભાવો છે એટલે લાંબી વાતો નહીં કરતા પણ જે ઘણું બધું એટલે કે ન ધાર્યા કરતા વધારે સફળતા મળે ને એટલું બધું તો દીપકભાઈ આપ્યું છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો પૂરક માહિતી આપવા બદલ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આમ તો આજે તો ખાલી મારે આભાર માનવા પૂરતું જ બોલવા જેવું રહ્યું કારણ કે જેમ પુરોહિત સાહેબે કીધું દીપકભાઈએ 90% પીરસ્યું, બાકીનું 10% મિત્તલિયા સાહેબે લઈ લીધું અને એમાં જે કઈ પુરોહિત સાહેબે ઉમેર્યું એ પેલું તિલકની રૂપે આવ્યું, મારા માટે કઈ રહ્યું નહીં. પણ એક વાત કહું કે વડના હું જે રીતે વડને જોઉં છું અને પ્રયોગો મેં કર્યા છે, જોયા છે, વાંદરાની જે ફોજ હોય ને આજે એ ફોજનું આટલું મોટું પરિવાર થવાની પાછળ સૌથી મોટું વડ છે. વડની તમે ગમે ત્યાં જશો સવારમાં વડની કુણી વડવાઈની ટીસીઓ નસીબ હોય તો તમારા હાથમાં આવે, બાકી વાંદરા એ ટીસીઓ કોઈના માટે રહેવા દેતા નથી. એની અંદર એટલા બધા ગુણ હોય છે કે એના સેવનથી શુક્રાણુ ઉપર બહુ સારી અસર થાય છે અને આ ટીસ્યુ નસીબ હોય તો જ મળે, બાકી ટીસી એટલે એકદમ કોણી આમ સહેજ દબાવો ને તો અંદરથી દૂધ છૂટે એ ટાઈપની હોય, પછી સુકાઈ ગઈ હોય ને કોણી લાગતી હોય એવી નહીં. અને એ વહેલી સવારે જ લેવી જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોને શુક્રાણુના પ્રોબ્લેમ હોય એ લોકોએ આ પ્રયોગ કરી અને અનુભવ કરવા જેવો છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે તેઓ 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ.
बहुत बहुत धन्यवाद सर, बड़ा ही अच्छा विषय था। बरगद या वड जो है, एक्चुअली हम लोगों की तरफ 5 वृक्षों को एक ही प्रजाति की सब प्रजातियों के रूप में गिना जाता है। गूलर, पाकर, वटवृक्ष, पीपल और एक और है। और ये सारी की सारी वनस्पतियां बहुत ही शक्तिशाली वनस्पतियां हैं, और जिसको बोलते हैं ना, अत्यंत ही जीवट हैं। और इनके इर्द गिर्द प्राकृतिक तौर पे जो भी जीव जंतु रहते हैं वो बड़ी आयुष्य वाले, बहुत ही जीवंत, निरोगी, कांतिमान होते हैं। और इसी कारणवश कहीं न कहीं वैदिक प्रयोगों में इनके दूध का, पत्तियों का, जड़ का अलग अलग तरीके से प्रयोग होता है, और जो कि आरोग्य को प्रदान करता है। बहुत ही अच्छा विषय था, बहुत ही विस्तृत तौर पे समझाया दीपक जी ने, और आशा है कि इस तरीके के और विषय आते रहेंगे। धन्यवाद। આભાર ત્રિપાઠી સાહેબ. હવે આમ તો કલકત્તાનો બોટનિકલ ગાર્ડન, પછી કબીરવડ, પછી એક કચ્છમાં અમે ભુજમાં શિબિર કરી હતી. ત્યાં સેડાટામાં પણ મોટો જબર વડલો હતો. અને માળિયાહાટીના બાજુમાં એક મોટી ધણેજ ધન્વંતરી સ્થાનક છે, ત્યાં પણ એક વડ છે જેમાં અમુક પાન છે પીળા રંગના હોય છે વડના, અમુક કાબરચિત્રાની રીતના હોય છે. તો એ પણ વડ છે મોટી ધણેજ ધન્વંતરી સ્થાનક. બીજું વડની જે વડવાઈ છે એને તો આમ તો બારે માસ વધતી જ હોય છે, પરંતુ ચોમાસામાં સમયમાં વરસાદ ન હોય ને ત્યારે વરસાદને ખૂબ પડ્યો હોય ને ત્યારે વડની જે વડવાઈની જે આગળનો ભાગ હોય છે, ડૂંક, અંકુરો, એ ખૂબ ગચાટા લાગે છે, ખૂબ જ ગયા હોય છે. અને એ ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગી છે. સરસ સરસ. દરેકનો આભાર. દીપકભાઈ, ગોસ્વામી સાહેબનો, પુરોહિત સાહેબ, ઠક્કર સાહેબ અને ત્રિપાઠી સાહેબ, દરેકનો આભાર. સરસ સરસ.